યુદ્ધમાં રાજા લડવા જતા હોય ને બખ્તર પહેર્યું ને એવું લાગે. લગભગ 15-17 કપડાં મેં પહેર્યા રાખા અત્યારે. અને હવે જઈએ. આજે પાછો જો આટલો છે એ થર ભરાઈ ગયો છે. તડકો છે તોય -12 થી -14 ડિગ્રી તાપમાન છે. બધું ઠંગરાઈ ગયું. ઠંડી અંડર એસ્ટિમેટ કરવા જેવી વસ્તુ નથી જરાય. અત્યારે જો અહીંયા પંખો લગાડવાનું કામ ચાલુ કર્યું છે. તો ગરમા ગરમ ડ્રાયફ્રૂટ અડદિયાનો લચકો છે એ તૈયાર છે. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. એક મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે બસ હવે નાસ્તો કરવાનો બાકી છે. અને અત્યારે બહારનું વાતાવરણ છે ને જોવા જેવું છે. -14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. કેટલું? -14 બરોબર. અને રાતના અમે એવું એક્સપેક્ટ કરીને સૂતા હતા કે એટલો બધો બરફ નહીં પડે કે ભાઈ અમારે છે એ આમ આખું આમ ઉખેડવો પડે ને કાઢવો પડે. પણ ભગવાનનો કંઈક વિચાર બીજો હતો. એટલે એણે જો આખી ગાડી ભરી મૂકી છે, પછી આખો ડ્રાઈવવે ભરી મૂક્યો છે. અને અમે ડાયા થઈને મીઠું નહોતું નાખ્યું. અમને એમ કે એટલો બધો પડવાનો જ નથી ને આગાહી જ નથી તો ઉડી જાય બરફ. એમ થોડોક તો હવામાં ઉડી જાય, થોડોક પડે તો એમ. પણ આ એટલો બધો પડ્યો કે આપણને ઉડાડી દઈએ એમ છે. આપણે હમણાં સાફ કરવા જાઉં ત્યારે બધું દેખાઈ જાય એકારે. એટલે જો આજુબાજુ પાછા બધા ઘરના છાપરાની બધું જો ભરાઈ ગયું છે. અને બાજુવાળા અંકલ છે એ સાફ કરે જ જો એ થોડા ઢગલા કર્યા એણે. અને બાકી હજી જો બરફ છે એ થોડો હવામાં ઉડતો આવે છે. અને સુરત દાદા આવી ગયા સવારમાં આપણે ગુડ મોર્નિંગ કહેવા. બસ આવી રીતનો માહોલ છે આખો. ઘરમાં એ બધાય બસ જો આજે ભાર્ગવભાઈને રજા છે તો બસ આટાપાટા મારે છે. નાસ્તો છે એ થોડોક મોડો છે એટલે બસ ચાલો આવું છે. કરીએ દિવસ ચાલુ અને જોઈએ આજના દિવસમાં કેવું રહીએ. અને બાકી આ સાફ કરવા જાય એમાં કેવું રહીએ ને એ ખાસ તો બતાવું, કેમ કે એમાં બધું આવી રહેવાનું હે. અને એનાથી વધારે કે -14 ડિગ્રીમાં બધું સાફ કરવું ને એટલે જે બધું ઠંગરાવાનું ને એ જોવા જેવું થાય. ચાલો જોઈએ કેવું રહે. દોસ્તો મસ્ત ભાખરી, ખારી, દૂધ, ખાખરા, બિસ્કિટ, આપણા મરચાં બધું જ પ્રોપર સેટ છે. ફટાફટ નાસ્તો કરીને હાલો ઓલું બરફ સાફ કરવા જવાનું છે એટલે હાલો ફાસ્ટ નાસ્તો કરી લઈ. દોસ્તો બહારનું ટેમ્પરેચર એટલું ખરાબ છે અત્યારે કે જો ભાઈ છે ને એટલું સાફ કરીને આવતા રહ્યા પાછા. વધારાના કપડાં પહેરવાના, હાથના ડબલ મોજા પહેરવા. એક મોજા એ ન થયું, એટલું ઠંડુ છે બહાર. આટલું જ જો થયું એનાથી ભાગ. હવે આપણે જઈએ હાલો આ પગથિયાને બધું સાફ કરવાનું. જો પગથિયા પાછા ભરાઈ ગયા. હાલો નીચે જઈને જેટલું શૂટ થાય એટલું બતાવું. બાકી મારા હાથ જો પતેલા આવીશે તો એ થઈ રહ્યું. દોસ્તો અત્યારે ભાઈ કપડાં પહેરીને આમ કહેવાય ને કે યુદ્ધમાં રાજા લડવા જતા હોય ને બખ્તર પહેર્યું ને એવું લાગે છે. જો હું તમને મારા કપડાનું પહેલાં કહું, નીચે મેં એક ફૂલ સ્લીવ ટી શર્ટ પહેર્યું છે, એની માથે મેં થર્મલ પહેર્યું છે, એની માથે એક જેકેટ પહેર્યું છે ને પછી આ 2 લેયરવાળું જેકેટ એટલે ઉપર 5 લેયર બરાબર. નીચે છે કેપરી પછી થર્મલ પછી એક જોગર ને એની માથે બીજું જોગર. એટલે 4 નીચે, 2 મોજા, પગના મોજા 2 પહેર્યા, 2 જોડી બરાબર. માથા ઉપર એક ટોપી અંદર, એની માથે બીજી ટોપી ને ત્રીજી ટોપી જેકેટની, અને હાથમાં મોજા પહેરું છું. આટલું પહેરીને હું ટોટલ જાઉં છું. એટલે લગભગ 15-17 કપડાં મેં પહેર્યા રાખા અત્યારે. અને હવે જઈએ. અને ભાઈ બહુ ઠંડી છે ભાઈ, ખતરનાક. -12 -14 જેવું તાપમાન છે. ચાલો જઈએ ને થોડું સાફ કરીએ. અને જો બહારથી કંઈક ક્લિપ લેવાય ને તો બતાવું. બાકી તમે પાછો સીધો અંદર આવીને જ મને જો. દોસ્તો જો આવું કંઈક છે. ને આજે પાછો જો આટલો છે એ થર ભરાઈ ગયો છે આખો પાછો બરાબર છે. ચાલો સાફ સફાઈ કરીએ. આટલું સાફ થઈ ગયું છે જો આટલું. અને ભેગો તડકોય છે જો બરાબર. તડકો છે તોય -12 થી -14 ડિગ્રી તાપમાન છે. ફૂલ પવન છે ભાઈ. એટલે હાલો જો હાથમાં આપણે લઈ લીધું છે આ બરાબર. તો આ બધું સાફ કરીએ અને પછી તમને મળું. હાલો અત્યારે જો આના ઉપર આપણે હાલશું ને તોય આ છે ને એવું થઈ ગયું છે ને. હા ભાઈ જો કેવા પગલાં પડતા જઈએ. અને આખું જો અહીંયા ઉપર પાછું એવું થઈ ગયું. આપણે 2 દી પહેલાં જ સાફ કર્યું હતું હમણાં ભાઈ. જો આખું ઘરના આખા અહીંયા સુધી દરવાજા સુધી આટલો બરફ છે. દોસ્તો અમે થોડીક સાફ સફાઈ કરીને જે અંદર આવ્યા છીએ. જો આ ડ્રાઈવવે છે એ મીઠું નહોતું નાખ્યું ને એટલે થોડોક તમને આવો દેખાય. હજી એને વધારે સાફ કરવાનો છે. સીડી છે એ પ્રોપર સાફ થઈ ગઈ છે. ગાડીમાંથી આપણે બરફ કાઢી દીધો છે. અને વિચારો કે આજે અમે બ્રેક લેવા માટે આવ્યા અંદર કે ભાઈ હાથ થોડાક છે એ આમ ફીલ થાય, પગ ફીલ થાય, આમ મોઢું ફીલ થાય. કેમ કે બધું આખું ઠરેલું. હાથ તો મેં હમણાં ગેસ ઉપર ગરમ કર્યા બરાબર. ગેસ ઉપર આમ તપાયો હાથને. અને ભેગો છે ને પવન બહુ આવે એટલે આજુબાજુનો બરફ ઉડીને છે ને પાછો પડે આપણા સાફ કરીએ ને પછી.
લે ભાઈ આજે ખરેખર અમેરિકાની ઠંડી શું છે ને આપણે અનુભવી અને -14 શું છે ને આજ જોયું ભાઈ. ઠંડી અંડર એસ્ટિમેટ કરવા જેવી વસ્તુ નથી જરાય. તો આમાં પીન મરાઈ જાય ભાઈ. ઓહો આમ તો જો હાલો હમણાં જાય પાછા બીજા રાઉન્ડમાં. અત્યારે તો જો હાથ થોડાક તપાયા એટલે ફીલ થવા માંડ્યા. બાકી હાથ છે એ પતી જ ગયા હતા. ઓલું બૂટની લેસાઈ નહોતી ખુલતી એમ, કેમ કે આમ એવું જ લાગે કે આપણા હાથ છે એ લાકડી થઈ ગયા. આમ કાઢીએ તો ખુલે જ નહીં યાર, એમ ઘસાતું હોય ને એવું લાગે. દોસ્તો અત્યારે બસ બધું પાછું સાફ કરવા પહોંચી ગયા છીએ. એટલું બધું હતું નહીં, મીઠું પાછું નાખી દીધું છે. જો હમણાં ઓલા લોકો જે સ્ટ્રીટ વાળા આવ્યા હતા ને એ મીઠું નાખીને ગયા હતા. જો પવન જો કેવો આવે, ગજબ પવન છે ભાઈ. આ જો આ બધી ઝંડીઓ હલે જુઓ તમે, અને અહીંયા બધું જુઓ જબરું હલે. અને એ લોકો જો મીઠું છાંટીને ગયા અહીંયા, જો આ બધું મીઠું છે બરાબર. હવે એના લીધે છે ને ધીમે ધીમે આ બધું પાણી થતું જાય. અને આપણે જો મીઠું થોડું થોડું છાંટી દીધું છે. આમાં એટલું બધું તમને નહીં દેખાય, બહુ નજીકથી દેખાડું ને તો કદાચ દેખાય. જો આવી રહ્યા આ બધા મીઠાના કણ બરાબર. એટલે આપણે છાંટી દીધું હોય અને બધું સાફ કરી લીધું છે ભાઈ. ઓહો બધું ઠંગરાઈ ગયું હોય. આજે કાંઈ ફીલ થતું નથી. હવે જાય અંદર ફટાફટ, પાછા હાથને થોડાક ગરમ કરીએ, આખું બોડી ગરમ કરીએ. અને આ બધા ભેગો પાછો તડકો તો છે જો છે ને ગજબ તડકો. પણ સ્ટીલ આમ ફીલ નથી થતું કેમ કે પવન બહુ જ છે. જો આ બધું બહુ ઉડતું આવે. જો આ છેલ્લું હુપડું. દોસ્તો IIT તો પહોંચાય કે નહીં, પણ જો અમે ITIનું કામ ચાલુ કરી દીધું છે. અત્યારે જો અહીંયા પંખો લગાડવાનું કામ ચાલુ કર્યું છે. પહેલો પંખો છે એ અત્યારે લગાડીએ છીએ. અને એવી રીતના પહેલો પંખો જો સક્સેસફુલી અમે લગાડીએ ગયા 2 એન્જિનિયર્સ, તો બાકીના 4 રૂમમાં લગાડી દેવાના છે. જો ન થયું તો થઈ રહ્યું. અને અહીંયા તમને હું પંખાનું કહું બરાબર છે. પંખો પોતે છે ને એની ભાવ છે એ $150-150 છે. અને ભાઈએ પંખો લગાડવા માટે કોઈ માણસને કીધું ને કે અમારે પંખા લગાડવા છે તો તમે કઈ રીતના ચાર્જ લ્યો છો, તો એણે એક પંખાના $175 કીધા. $175 એટલે $15,750 એક પંખો લગાડવાના. આવા 4 પંખા એટલે 62,000 ઉપર, 62-63,000 ભાઈ કે રેવા દે અંબે ગોઠવી લઉં કાંઈક એમ. વિચારો તો પંખો લગાડવાના એટલા લઈએ માણસો એ. જબરું અમેરિકા હે બાપા. જો દોસ્તો પંખાની પહેલાં એ પ્લેટ લગાડી. હવે એના ઉપર આ માઉન્ટ થાય અને આને ઢાંકવા માટે આ વાળું છે. પછી એના ઉપર પાંખિયા લાગશે અને એની નીચે લાઇટ લાગશે. આટલું છે આપણે પંખામાં કરવાનું. અને બંદોબસ્ત એટલો બધો છે. આવું છે. ચાલો લગાડતા જાય એક પછી એક. દોસ્તો અમે હમણાં છે ને જો ઓલું લાગી ગયું પછી એની અંદર ગ્રાઉન્ડ વાયર છે ને એની અંદર છે. આ જે દેખાય એની અંદર. અહીંયા બહાર છે એમાં એક છે લાઈવ વાયર અને એક છે ન્યુટ્રલ વાયર. હવે થયું એવું કે અમે છે ને ન્યુટ્રલને કનેક્ટ કરતા હતા અને કનેક્ટ કરીને પછી અહીંયા છે ને આવી રીતના આ આવે કનેક્ટર, વાયર કનેક્ટર. તો આ 2 વાયર કનેક્ટ કરીને પછી એમાં છે ને આ કેપ મારી દેવાની ઉપર આમ ટ્વિસ્ટ કરીને. એટલે જો આની અંદર એ કોઇલ જેવું છે આમ નાનકડું. એટલે કરંટ છે ને એકબીજાને મળ્યા કરીને 2 વાયર કનેક્ટેડ રહે. પણ ભૂલમાં અમે બોલની જેટલું ટાઈટ કરવા ગયા ને તો એમાં 2 વાયર બટકી ગયા. જો અંદર ઓલું દેખાય ને કોપર જેવું, એ ઓલા વાયરનું બટકું છે. અને આ કરવામાં જ સૌથી જાજી વાર લાગે. આ વાયર છે ને સારું નીકળતો નથી. વાયરની જે ઓલી કેપ છે ને ઉપરનું જે કવર એ છટકતું નથી, સારું નીકળતું નથી. બહુ સેન્સિટિવ આમ ડેલિકેટ વાયર છે મારો. હવે જેમાં સૌથી જાજી વાર લાગી હતી ને એ જ હવે પાછું કરવું પડે છે કેમ કે આ વાયર બટકી ગયો. ચાલો જોઈએ કેટલા ઓલા ખેલ કરાવે આ પંખો. દોસ્તો અમે નીચેથી મેઇન પાવર સપ્લાય છે ને બંધ કર્યો હતો અને પછી આ જે ઇલેક્ટ્રોમીટર જે છે ને એનાથી અમે ઓલું આમાં પાવર હજી આવે છે કે નહીં કરંટ એ અમે જોતા હતા બરાબર છે. એટલે પહોંચી ગયા અમે લગભગ અહીં અડધી-પોણી કલાકથી આમાં મથીએ છીએ, કદાચ કલાક થઈ ગઈ છે. અને અત્યારે આ બધા એમાં બોલ મારતા હતા ને ત્યારે ભાઈનું ધ્યાન ગયું કે અહીંયા ઇલેક્ટ્રોમીટર પડ્યું હતું ને ઇલેક્ટ્રોમીટર તો ઓફ હતું. અમે બંધ ઇલેક્ટ્રોમીટરમાં કરંટ ચેક કરતા હતા. મજા આવે ને તો. હવે જો અત્યારે જો એ લાઇટ થાય, જો એમાં ચાલુ કરીને જોયું તો કરંટ આવે. જો ભાઈ સારું થયું આ તો ખબર પડી. બાકી પંખો છે ને યાદગીરી તરીકે પંખો લટકત ને અમે લટકત 2 લટકી છે. દોસ્તો અમને અચાનકથી $175 છે ને વર્થ લાગવા માંડ્યા કે ભાઈ બરોબર માગતો હતો એ માણા 175. પણ સ્ટીલ એ 175 અમે આજે 2 પંખા ખાલી લગાડીએ ને તોય અમે આજના દિવસના 350 ઉપર બચાવશું બરોબર છે. $35,000 ઉપર ડન. ચાલો બચાવીએ. અત્યારે જો
આ વસ્તુ છે આના બોલ લાગી ગયા છે, હવે આગળનું કામકાજ કરીએ છીએ. અને આજનો વ્લોગ છે ને તમને આખો એન્જિનિયર અથવા તો આઈટીઆઈ રિલેટેડ દેખાતો હોય છે. વેદ અને ભાર્ગવભાઈ ભાઈના ઇલેક્ટ્રિશિયન. ભાઈ ભાઈ હવેના ખેલ છે ને દોસ્તો, એ તો ખાસ જોવા જેવા છે. આ કાલનો વિડીયો છે તમે ખાસ જોજો. અને એટલી બધી ક્લિપ્સ હતી ને એટલા બધા ખેલ હતા ને કે હું અત્યારે આમાં મૂકત ને તો આ વિડીયો છે એ 25 થી 30 મિનિટ ઉપરનો થાત. એટલે ડન છે, કાલ મળીએ. ફટાફટ આમ આવી જાજો. પણ ખેલ છે ને એ જબરા છે. પંખાએ અમને છે ને ઘણા બધા છે ને આમ વાંદરા વેળા કરાવ્યા છે. જોજો, મજા આવશે. મળીએ કાલે. બાય બાય.